હવે જો આજના લાઈવ લેક્ચરમાં જે ડિસ્કશન થયું એ મુજબ આ જ વિગત તમને હું વિડિયો લેક્ચરમાં આપવાનો હતો એ વિગત હમણાં આપી રહ્યો છું. એટલે પ્રશ્ન છે તમારી સમક્ષ જ, અને એ પ્રશ્ન તમારી પાસે રાખો તો તમને એના જવાબોમાં વધારે સમજણ પડશે. અહીંયા તમે જુઓ, જાસર લિમિટેડમાં એક વસ્તુનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જતા પહેલાં બે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. પ્રક્રિયા અનું ઉત્પાદન પ્રક્રિયા બ ખાતે ફેરબદલી કિંમતના 25% નફો ચડાવીને લઈ જવામાં આવે છે. તો અહીંયા આ જે નફો છે એ ફેરબદલી કિંમત પર કયો છે, એટલે આ એક મુદ્દો મહત્ત્વનો છે. અહીંયા પ્રક્રિયા બના ફેરબદલી કિંમતના 25% અને બનું ઉત્પાદન તૈયાર માલના સ્ટોક ખાતે પડતર કિંમત પર, આ પડતર પર છે. એટલે બંને મુદ્દા આખા દાખલામાં જે, એટલે આખા ચેપ્ટરમાં જે બે મુદ્દા હોય નફો ચડાવવાના, કે ફેરબદલી કિંમત પર કઈ રીતે નફો ચડાવવો અને પડતર કિંમત પર કઈ રીતે નફો ચડાવવો, બંને મુદ્દા અહીંયા આવી જાય છે. અહીંયા દરેક દાખલામાં આ રીતે જ વિગત આપેલી હશે. સ્ટોક છે, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, કારખાનાના ખર્ચા, આ આખા સ્ટોક છે. જો 31/3/12 છે, અને આમાં જે સમાયેલો નફો છે એ પણ તમને આપ્યો છે. અને 3 વિગત તૈયાર કરવાનું કહ્યું છે. અહીંયા વેચાણ પણ આપ્યું છે, અને પ્રક્રિયા ખાતા, તૈયાર માલના સ્ટોકનું ખાતું, અને ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક. જે આપણે લાઈવ લેક્ચરમાં એ પત્રક નહોતું જોયું, આમાં આપણે જોઈ લઈશું. તો અહીંયા હવે આની એક એક એન્ટ્રી કઈ રીતે લખવી, એનું જે માળખું છે, જે સ્ટ્રક્ચર છે, એ મેં તમને કહું ફિક્સ છે. શરૂઆતના સ્ટોકથી શરૂઆત કરવાની, માલ સામાન મજૂરી ઉમેરવાના, આખા સ્ટોક બાદ કરવાનો એટલે પ્રાથમિક પડતર મળે. એમાં કારખાના ખર્ચ કે ઉત્પાદન ખર્ચ જે હોય તે ઉમેરી દો એટલે તમને કુલ પડતર મળે, અને એમાં નફાની અસર આપી દો. નફો બે રીતે હોય, મેં તમને કહ્યું એ રીતે. તો એ બેમાંથી જે રીતે કહ્યું હોય એ રીતે નફો ઉમેરી દો એટલે તમારી કુલ ફેરબદલી કિંમત તૈયાર થઈ ગઈ, જે બીજી પ્રક્રિયા ખાતે એ રકમ જશે. તો અહીંયા અ અને બ બે પ્રક્રિયા છે અને એક તૈયાર માલ છે, એટલે 3 ખાતા બનશે. એક પ્રક્રિયા અનું ખાતું, પ્રક્રિયા બનું ખાતું, અને તૈયાર માલના સ્ટોકનું ખાતું. તો અહીંયા તમને એક એક ખાતા, એક એક વિગતો હું અહીંયા તમારી સમક્ષ મૂકું છું. તમે પ્રશ્ન તમારી પાસે રાખજો. તમને એની PDF ફાઇલ આપી દીધી છે. અહીંયા પ્રક્રિયા અનું ખાતું તમને સ્પષ્ટ રીતે દેખાશે, તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયા આપણે એની શરૂઆત કરી દઈએ છીએ, એની વિગતો આપણે જોઈ લઈએ છીએ. એટલે મેં તમને કહ્યું તેમ શરૂઆતના સ્ટોકથી આપણે અહીંયા શરૂ કરીશું, અને પછી એક એક વિગતની અસર આપીશું. તમે પ્રશ્નમાં જોતા રહેજો. દાખલામાં અહીંયા જુઓ, પહેલી પ્રક્રિયા અમાં શરૂનો સ્ટોક આપેલો જ છે, અને શરૂના સ્ટોકની રકમ તમે જોઈ શકો છો. પ્રક્રિયા અમાં 1980. પહેલામાં નફો ન હોય, નફામાં ડેશ આવી જાય. એના પછી આપણે વિગતો ઉમેરવાની છે, એટલે કે પ્લસ પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી. આમાં પણ નફો ન હોય, નફામાં ડેશ આવે, અને જે કુલ આંકડો છે એનો આપેલો છે માલ સામાનનો 4095, અને જે પ્રત્યક્ષ મજૂરી છે 8100. તો આ રીતે આ વિગતો લખીને તમારે આનો સરવાળો કરવો પડે. તમે કેલ્ક્યુલેટર પર એનો સરવાળો કરો, 14175 એ રકમ આવશે. અને એમાંથી આખા સ્ટોક બાદ કરવાનો. અહીંયા આ ઉપરના આંકડામાં નફામાં કંઈ નથી, એટલે આખા સ્ટોકમાં પણ નફો ન હોય, અને ત્યાં હોય તો ગણતરી કરીને એ નફો બતાવવો પડશે. આખા સ્ટોક તમે પ્રક્રિયા અના ખાનામાં જુઓ, 5મી વિગત તરીકે તમને વિગત જોવા મળશે પ્રશ્નમાં. 31/3/12 સ્ટોક બ્રેકેટમાં 31/3/12 લખ્યું છે. 1350 રૂપિયા, એટલે 1350 અહીંયા આપણે આ બાદ કરવા પડશે. અને આ બાદ કરો એટલે જે આંકડો મળશે એ 12825 એ આપણી પ્રાથમિક પડતર હશે.
અને આમાં પ્રાથમિક પડતરમાં જે કારખાનાના પરોક્ષ ખર્ચ કયા છે, કારખાના ખર્ચ આપણે ઉમેરી દેવાના. જે વિગત નંબર 4 તરીકે પ્રક્રિયામાં ચોથો મુદ્દો જુઓ, 2025 એ આપ્યા છે, એ ઉમેરી દઈશું. 2025 એટલે આ બધી જ પડતર આવી ગઈ, બધા જ ખર્ચા આવી ગયા, એટલે 14,850 એ કુલ પડતર બનશે. હવે જુઓ, આ કુલ પડતર આવ્યા પછી એમાં નફો ઉમેરવામાં આવે છે અને અહીંયા નફો પ્લસ નફો અહીં બ્રેકેટમાં લખું ફેરબદલી કિંમત પર, એટલે તમને ખ્યાલ આવે કે જ્યારે ફેરબદલી કિંમત હોય આ શોર્ટકટ પહેલાં આપી દઉં. 25% નફો જે ઉપર 25 લખવાના, નીચે 100માંથી 25 બાદ કરો એટલે 75 આવે. અને એ રીતે તમને જે નફો મળશે એ 4,950 અને અહીં નફામાં પણ 4,950 લખવાના, પડતરમાં ડેશ આવી જાય અને આ રીતે જે કુલ આંકડો આવશે અહીંયા 19,800, 14,850, 4,950 અને અહીંયા આ પ્રક્રિયા પૂરી થશે. આ જે સરવાળો છે એ આપણે સામે લખી દેવાનો, આ સરવાળો. એ સામે લખી દીધો અને આ જ આંકડો જાય પ્રક્રિયા બ ખાતે, એટલે કે 19,800, 14,850, 4,950 આ આપણે શોધ્યું છે એટલે હું રાઉન્ડ કરી દઉં છું. અહીં કંઈ નહોતું, અહીં સરવાળો 19,800 હતો, અહીં કંઈ નહોતું એટલે 19,800 ના 19,800 લખી દેવાય. એ જ રીતે અહીં 14,850 અને 4,950 લખી દેવાય, જે પ્રક્રિયા બ ખાતે ગયા. અને અહીંયા એક ફોર્માલિટી, સ્ટોક આગળ લઈ ગયા, જે આખા સ્ટોક છે 1,350 અને ડેશ, એક ખાલી ફોર્માલિટી કરવાની હોય છે. હવે આ જે ફેરબદલી કિંમત પર જે નફો ચઢાવ્યો એની વિગત પહેલાં તમને શોર્ટકટ તો આપી દીધું, પણ બીજી રીતે દર્શાવું તો અહીંયા જુઓ ફેરબદલી કિંમત પર નફો છે અને અહીં સુધી તમે જે પહોંચ્યા એ કુલ પડતર છે. અહીંયા તમે જે પહોંચ્યા અહીંયા આ કુલ પડતર છે અને નફો આ ફેરબદલી કિંમત, આ જે આંકડો આવ્યો એના 25% છે. તો આવું હોય, આ 19,800 તો આપણને પછી મળે છે, એક આંકડો છે જ નહીં, એટલે તમારે ધારણા કરવી પડે. એટલે જો અહીંયા હું તમને વિગત દર્શાવું છું કે આવું હોય ફેરબદલી કિંમત પર, તો ધારો કે ફેરબદલી કિંમત, કેમ કે ટકા એના પર જ આપ્યા છે 100 અને ફેરબદલી કિંમત પરથી પડતર પર જવું છે માટે બાદ કરવું પડે, નફો બાદ એટલે 75 પડતર આવી. અને હવે ત્રિરાશિ કે ભાઈ 75 પડતર હોય તો નફો 25 હોય છે અને અહીંયા આપણે જે કુલ પડતર આવી 14,850 એટલે પડતર 14,850 હોય તો નફો કેટલો? તો આ ત્રિરાશિથી પણ મેં તમને બતાવી દીધું, શોર્ટકટથી પણ તમને બતાવી દીધું અને નફો 4,950 આવશે. આ વિગત તમે જોઈ શકો છો. ફેરબદલી કિંમત પર નફો આપ્યો છે એટલે ધારણા ત્યાંથી કરવી પડે. ફેરબદલી કિંમત પરથી પડતર કિંમત પર જવું પડે છે એટલે નફો બાદ કરવો પડે. નફો બાદ કરી દીધો એટલે પડતર મળી અને પછી ત્રિરાશિ મૂકવાની કે પડતર 75 હોય તો નફો 25 અને પડતર 14,850 હોય તો નફો કેટલો. તો આ ગણતરી પણ મેં તમને બતાવી દીધી, શોર્ટકટ પણ બતાવી દીધું. હવે આગળ વધીએ બીજી પ્રક્રિયામાં, પ્રક્રિયા બમાં. હવે પ્રક્રિયા બમાં આગળ વધીએ તો શરૂઆત તો શરૂના સ્ટોકથી જ કરવાની. તમે ઉપર સપોઝ પ્રક્રિયા અ ખાતેથી લાવે એવું લખી દો તો પણ કોઈ વાંધો નથી, પણ આ રીતે વિગત લખાય છે એટલે આપણે આ રીતે આગળ વધીએ છીએ. હવે જો અહીં ધ્યાન રાખજો, 1,350નો કુલ આંકડો હતો, મેં 1,350 લખી દીધા. અને હવે બમાં શરૂઆતના સ્ટોકમાં નફો પણ હશે. પ્રશ્નમાં છેલ્લી વિગત જુઓ, શરૂઆતના સ્ટોકમાં સમાયેલ નફો. હું અહીંયા તમને બતાવું, અહીંયા છેલ્લે
શરૂઆતના સ્ટોકમાં સમાયેલ આંતરપ્રક્રિયા નફો અહીંયા 405 દેખાય છે. તમારા પ્રશ્ન તમારે પાસે રાખવો. એટલે નફો 405, 1350માં 405 નફો છે. હવે કેલ્ક્યુલેટર પર 1350માંથી 405 બાદ કરો, પડતર 945 મળશે, વત્તા પ્રક્રિયા અખાતેથી જે અહીં આંકડો છે ઉપર 19,800, 14,850, 4,950 અને આની અંદર પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી જે દાખલામાં આપેલી હોય એ લખી દેવાની. પ્રશ્નમાં તમે જુઓ 2250 અને 4500, એટલે કે 2250 અને 4500, અને આમાં કોઈ નફો હોય નહીં એટલે ડેશ. આ બધાનો સરવાળો તમે કેલ્ક્યુલેટર પર કરશો તો આ થશે 27,900. બીજામાં તમે કરશો તો એ થશે 22,545, અને આ બેને 405, 4,955, 5,355 થશે. આ આંકડો આવ્યો, એમાંથી આખો સ્ટોક બાદ થશે. અને તમારા પ્રશ્નમાં વિગત નંબર 5 જે ટેબલ આપ્યું છે એમાં પ્રક્રિયા બમાં જુઓ, સ્ટોક તમને દેખાશે 1,013. હવે અહીં કુલ છે, અહીં નફો છે, એટલે અહીં પણ આની સામે નફો આવે. એટલે અહીંયા નફો શોધવાનો મુદ્દો આવશે. હું અહીંયા તમારી સમક્ષ આ ગણતરી મૂકું છું. પ્રક્રિયા બના આખા સ્ટોકમાં સમાયેલ નફો એ આપણે શોધીએ છીએ. એ શું કરવાનું બહુ સિમ્પલ છે. જુઓ, અહીં આ જે આંકડો છે ઉપર જ એની એ લખવાનો કે આ 27,900માં આટલો નફો છે, તો આ 1,013માં કેટલો નફો. એટલે કે આ રીતે કુલ 27,900માં નફો 5,355, તો આખો સ્ટોક જે આપણને અહીંયા આપ્યો છે 1,013માં નફો કેટલો, એટલે 5,355 ગુણ્યા 1,013 છેદમાં 27,900. અને આ રીતે તમે કેલ્ક્યુલેટર પર જ્યારે ગણશો તો 194 આવશે. તો આ બહુ સિમ્પલ છે. આખા સ્ટોકની ઉપર જે આંકડો હોય કુલ અને જે નફો હોય એની ત્રિરાશિ મૂકવાની છે. એની ઉપર આંકડો છે 27,900, એટલે 27,900માં નફો 5,355, તો 1,013, આ 13 છે. 1,013માં નફો કેટલો, તો 5,355 ગુણ્યા 1,013 છેદમાં 27,900, 194 નફો આવશે, જે આપણે અહીં લખી દઈશું. અને આ 1,013માંથી 194 તમે બાદ કરશો એટલે 819 મળશે. અને આ ત્રણેયની તમે જ્યારે બાદબાકી કરશો એટલે 26,887, 21,726 અને 5,161 એ રીતના આંકડા મળશે, જે પ્રાથમિક પડતર કહેવાય. એમાં કારખાનાના પરોક્ષ ખર્ચ એ ઉમેરવાના. કારખાનાના પરોક્ષ ખર્ચ આપણે ઉમેરી દઈશું, જે બ પ્રક્રિયામાં તમને દેખાશે ચોથી વિગત તરીકે 1,350 રૂપિયા. અને આ રીતે જ્યારે આનો સરવાળો કરીશું એટલે 28,237 અને 23,076 અને 5,161 આ થઈ ગઈ કુલ પડતર વત્તા નફો. હવે નફો પડતર પર છે એટલે સીધું 28,237ના અહીંયા તમને નફો કયો છે 20%,
એટલે એના સીધે સીધા 20% કેલ્ક્યુલેટર પર સીધી જ ગણતરી. ફેરબદલી કિંમત પર હોય તો જ વિચારવું પડે, તો જ પેલું છેદમાં બાદ કરવું પડે અથવા ત્રિરાશિ મૂકીને શોધવું પડે, જે રીતે કરો એ રીતે. પણ પડતર પર હોય તો સીધે સીધું ઉપરના આંકડાના 20% એટલે કે 28,237ના 20% એટલે કે 5,647 એ આંકડો આવશે. અને અહીં પણ 5,647 અને આ રીતે આ સરવાળો કરીશું 33,884 વચ્ચે જે છે એ જ, અને આ બંનેને મેળવીશું તો 10,808 આ રીતે આંકડો આવશે, જે સરવાળો છે આપણી ફેરબદલી કિંમત છે. એ સરવાળો સામે લઈ જઈશું આ રીતે. અને અહીંયા કંઈ નથી. હવે આ પ્રક્રિયાઓ પૂરી થાય એટલે તૈયાર માલ ખાતે કે તૈયાર માલના સ્ટોક ખાતે આ જે આંકડો છે એ જ અહીં આવે 33,884, આ જે એ જ અહીં આવે 23,076 અને આ 10,808. અને આ ફોર્માલિટી ખાતર સ્ટોક આગળ લઈ ગયા. જે આખર સ્ટોક દેખાય એ 1,013, 819 અને 194. અને આ રીતે તમારી પ્રક્રિયા પૂરી થશે. મને આશા છે કે તમને આ વિગતો બહુ સરળતાથી સમજાઈ રહી હશે. હવે આના પછી આમાં સૌથી મહત્ત્વનો મુદ્દો એક તો આખા સ્ટોકમાં નફો શોધવાનો આવ્યો. બીજું આ નફો શોધવાનો, એમાં પણ અહીં તો મુદ્દો એકદમ સરળ થઈ ગયો. આ દાખલાઓના 3 મુદ્દા મહત્ત્વના છે. એક આ આખા સ્ટોકનો નફો, એક એ શોધવાનું હોય છે. બાકી બધું તો આપેલું છે જ લખી દેવાનું છે, એના માળખામાં ગોઠવી દેવાનું છે. બીજો મુદ્દો છે નફો. નફો પણ ફેરબદલી કિંમત પર હોય તો જ આ રીતે જે આપણે અહીંયા ગણતરી કરી પ્રક્રિયા 1માં આવું કરવું પડે. છેદમાં 100માંથી 25 બાદ કરવા પડે, અથવા ઉપર 20 હોય તો 100માંથી 20 બાદ કરવા પડે, 10 હોય તો 100માંથી 10 બાદ કરવા પડે. તો આ બીજો મહત્ત્વનો મુદ્દો. અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો હવે આ તૈયાર માલ ખાતામાં આવશે, જે અહીંયા આપણે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા પણ એ જ રીતે આપણે સૌથી પહેલાં શરૂના સ્ટોકથી કરીશું. મારા શબ્દો યાદ રાખજો કે શરૂઆતના સ્ટોકથી થાય છે. એટલે અહીંયા 5,355 આપેલા છે એ લખી દેવાના. નફો, એમાં સમાયેલો નફો આપ્યો છે છેલ્લી લીટીમાં, તમે જુઓ 1,395 આ 2 આપેલા છે. અને અહીંયા તમને સમજણ પડે એટલે હું લખું છું, આ 5,355માંથી 1,395 બાદ થાય એટલે આ 3,960 તમે શોધ્યા 2ના તફાવતથી. એટલે મેં ત્યાં રાઉન્ડ કર્યું, તમને ખ્યાલ આવે કે આ રીતે આ શોધવાનું હોય છે. પ્લસ પ્રક્રિયા બ ખાતેથી લાવવાના. પ્રક્રિયા બમાં જે છેલ્લે આંકડા આવ્યા 33,884 અને 23,076 અને 10,808 આ અહીંયા લખી દેવાના. હવે આમાં આ તૈયાર માલનો સ્ટોક છે, આ કોઈ પ્રક્રિયા નથી. એટલે એમાં માલ સામાન, મજૂરી, કારખાના ખર્ચ વગેરે ખર્ચા હોય નહીં. માલ સામાન મજૂરી હોય તો એ લખીને આપણે સરવાળો કરીને પછી આખા સ્ટોક બાદ કરીએ છીએ. અહીંયા છે જ નહીં એટલે આ સરવાળો કરી દેવાનો સીધે સીધો. એ છે જ નહીં, અહીંયા આટલી જ વિગત છે. એટલે સરવાળો થશે 39,239 અને 27,036 અને 10,800 ને અહીંયા 27,036 અને 10,808માં 1,395 ઉમેરતા 12,203 અને અહીં આખો સ્ટોક હવે બાદ થશે. દાખલામાં આખો સ્ટોક આપેલો છે
તૈયાર માલના સ્ટોકમાં ધ્યાન કરો 7,756 એ બાદ થશે. અને અહીં આમાં પણ નફો, કેમ કે ઉપર જુઓ 39,239માં 12,203 નફો છે, એટલે ત્રિરાશિ 39,239માં 12,203 7,756 એ કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ અહીંથી જ આ પદ ન મૂકતા 7,756 ગુણ્યા 12,203 છેદમાં 39,239 કરીને અહીંયા ડાયરેક્ટ પણ નફો શોધી શકે. હું અહીંયા તમને આ વિગત પણ દર્શાવું છું કે તૈયાર માલના આખા સ્ટોકમાં કેટલો નફો સમાયેલો છે એ ગણવાનું છે આપણે. તો કુલ 39,239માં નફો 12,203, તો માટે આખા સ્ટોક 7,756માં નફો કેટલો, 7,756માં નફો કેટલો, તો 7,756 ગુણ્યા 12,203 છેદમાં 39,239 અને તમારા કેલ્ક્યુલેટર પર આ રીતે તમે ગણતરી કરશો તો તમને અહીંયા આખા સ્ટોકમાં જે નફો છે એ 2,412 મળશે. તો આ રીતે જોઈ લો તૈયાર માલના આખા સ્ટોકમાં સમાયેલો નફો. આખા સ્ટોકની ઉપર જે આંકડા આપ્યા હોય એ જ લેવાના કે 39,239માં 12,203 નફો, 7,756માં કેટલો, એટલે 2,412 આપણો જવાબ આવશે. તો નફામાં લખી દઈએ 2,412 અને હવે 77,56માંથી 2,412 બાદ કરો એટલે 5,344 આ બેની બાદબાકીથી આપણને મળે. અને આ બાદબાકી કરો એટલે 31,483 21,692 અને 9,791 આ આંકડો આવ્યો. સામાન્ય રીતે પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ કે આ આંકડામાં અહીં નફો ઉમેરી દઈએ છીએ ટકાના આધારે, પણ આમાં તો તૈયાર માલમાં કોઈ ટકા નથી. હવે અહીં આપણો ખેલ પૂરો થઈ ગયો, અહીંથી મળે એવું નથી. તો આમાં સામે જતા રહેવાનું, પહેલાં વેચાણ લખવાનું. દાખલામાં તમારા પ્રશ્નમાં પેરેગ્રાફમાં આ જે ટેબલ આપ્યું એના પછી પેરેગ્રાફ છે, એમાં જો વેચાણ આપ્યું છે 45,000, તો એ લખી દેવાનું, એનો અહીં સરવાળો કરવાનો, એ સરવાળો અહીં ખેંચવાનો, એટલે અહીંયા આપણને તફાવતથી 13,517 નફો મળી જશે, જે અહીં પણ લખવો. હવે આ પહેલો સરવાળો અહીં જમા કર્યો, હવે આ બીજો સરવાળો અહીં ઉધાર બાજુ કરવો પડશે. આ બેનો સરવાળો 23,308 એ પણ અહીં કરવો પડશે ને સરવાળા અહીં લઈ જઈશું 21,692 23,308 અને આ જ અહીં કંઈ નથી એટલે અહીંયા 21,692 અહીંયા તફાવત શોધ્યો, 23,308 અહીંયા તફાવત શોધ્યો અને આ ખાતું પણ પૂરું થયું. ફોર્માલિટી ખાતર સ્ટોક આગળ લઈ ગયા. એ 7,756, 5,344 અને 2,412. આનો સૌથી મહત્ત્વનો મુદ્દો કે અહીં નફો કઈ રીતે શોધવો. અહીં સુધી આવ્યા પછી અહીં કોઈ ટકાવારી નથી, અહીં અટકી જવાય છે. અને અહીં અટકી જવાય એટલે પહેલાં સામે વેચાણનો આંકડો લખવો, વેચાણનો આંકડો લખી દો, એ સરવાળો અહીં ખેંચો એટલે હવે જે વચ્ચે તફાવત છે નફો મળી જાય, એ નફામાં લખો અને આ બંને કોલમનું ટોટલ કરીને સામે લઈને બંનેના તફાવત અહીંયા લખો અને આ રીતે તમારે તૈયાર માલના સ્ટોકનું ખાતું પૂરું થાય. આ એની મેથડ છે લખવાની અને આ એ રીતે જ લખાય, એ સિવાય કોઈ બીજી રીત નથી કે તમે શોધી શકો. હવે આમાં ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક, એટલે આ અહીંયા પૂરું થયું એટલે અહીંયા ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક
હવે અહીંયા 3 મુદ્દા છે. પ્રક્રિયા, અહીંયા હું અહીંયા લખું, પ્રક્રિયા અ છે, પ્રક્રિયા બ છે અને તૈયાર માલ છે. 3 વસ્તુ છે. અહીં લીટી પણ દોરી દઉં એટલે વધારે સ્પષ્ટ થઈ જાય મામલો. હવે જુઓ, દેખીતો નફો, પ્રક્રિયા અમાં દેખીતો નફો એટલે આપણે જે પ્રક્રિયા એ અહીં તૈયાર કરી અને એમાં આ જો નફો આવ્યો તે 4950 એ દેખીતો નફો કહેવાય. એટલે પહેલાં એ હું લખી દઉં, પ્રક્રિયા અમાં 4950. અને એ જ રીતે અહીંયા આ બીજી પ્રક્રિયામાં 5647 આવ્યા એટલે 5647 લખી દઉં. અને અહીં તૈયાર માલમાં 13517 આવ્યા, જે દેખાય છે આપણને કે આટલો નફો ઉમેર્યો છે. હવે જોવાનું કે શરૂઆતના સ્ટોકમાં કેટલો નફો છે, તો પ્રક્રિયા અમાં નથી. જુઓ, તમને બતાવી દઉં, અહીં આ પ્રક્રિયા એમાં શરૂઆતના સ્ટોકમાં નફો નથી, પણ અહીં બમાં 405 નફો છે. એટલે બમાં હું લખીશ અહીં 405 અને આમાં તૈયાર માલમાં 1395 છે. તો આ પ્લસ થાય. મેં અહીં પ્લસ નિશાની કરી દીધી છે કે આ 5647માં 405 પ્લસ થશે. હવે આખા સ્ટોકમાં જે રીતે જોઈએ તો આખા સ્ટોકમાં અહીં જો પ્રક્રિયા અમાં નથી, પણ પ્રક્રિયા બમાં આખા સ્ટોકમાં 194 નફો છે. એટલે અહીં નથી, અહીં 194 નફો છે, એ બાદ થાય. અને અહીંયા આખા સ્ટોકમાં 2412 એ પણ બાદ થાય. એટલે આમાં તો કોઈ ચેન્જ નથી, એટલે 4950. આ 5647માં 405 ઉમેરો અને 194 બાદ કરો. એટલે હું સહેજ કેલ્ક્યુલેટર પર કરીને લખું છું કે 5647 વત્તા 405 બાદ 194, એટલે મને આંકડો મળે છે 5858. એ જ રીતે 13517 એમાં પ્લસ 1395 અને બાદ 2412, એટલે મને અહીં આંકડો મળે છે, આ બાદ કરતાં 12500. અને આ ત્રણેયનું ટોટલ કરીએ તો આ ટોટલ 23308 મળશે. એટલે તમારે જોવાનું કે અહીંયા જે નફો છેલ્લે મળ્યો હોય 23308, જુઓ છેલ્લે ટોટલ નફો અહીંયા છે. વેચાણમાં કેટલો નફો મળ્યો ખરેખર, તો કે 23308. વેચાણમાં અહીંયા તમને બતાવું, આ તૈયાર માલના સ્ટોકના ખાતામાં વેચાણમાં કેટલો નફો મળ્યો, તો 23308 આવે છે. એનો તાળો મેળવવા માટે આ ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક બનાવ્યું અને એની અંદર શરૂઆતના સ્ટોકનો નફો ઉમેર્યો, આખરના સ્ટોકનો નફો બાદ કર્યો, ખરેખર નફો આવ્યો. આ દેખીતો છે, ખાતામાં દેખાય છે, અને આ મળેલો નફો છે ખરેખર. તો એ ખરેખર મળેલો નફો 23308 રૂપિયા, જે અહીંયા જુઓ દેખાય છે તમને. એટલે આ નફો અહીંયા, આ નફો અને આ નફો આ મળી જવું જોઈએ. એટલે તમારો આ દાખલો, આ વિગત સાચી છે. તો બસ આ રીતે આપણે આની વિગતો જોવાની છે. તમે આ જાસલ લિમિટેડવાળા દાખલાનો આ રીતે વિડીયોમાં જોઈને સ્ટડી કરી લેજો, તમને ખ્યાલ આવી જશે. આ જ માળખું છે, આમાં બંને આવી ગયા, ફેરબદલી કિંમત પર નફો પણ આવી ગયો અને પડતર પર પણ નફો આવી ગયો, બંને રીતે નફા આવી ગયા. એટલે તમારે બંને વિગતો પણ આમાં આવી ગઈ છે. હવે પ્રશ્ન એટલો હોય, કેટલાક દાખલા એવા હોય કે જેમાં વધારે વિગતો આપી હોય, જેમ કે આના પછી આપણે દાખલો જોવા જઈ રહ્યા છીએ, એમાં પ્રક્રિયા 1, 2, 3 અને પછી તૈયાર માલ છે. એટલે ઓલરેડી 4 ખાતા તમારે બનાવવા પડે, પણ માળખું આ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. તો
નેક્સ્ટ ટાઈમ જે વિડીયો આપીશ એમાં એ મોટા દાખલાની ગણતરી તમને આપીશ અને એમાં કઈ રીતે આ વિગતો લખવાની છે અને કયા 3 મુદ્દા મહત્ત્વના છે 3 મુદ્દા તમને અહીંયા જુદા કાગળ પર એની સમજૂતી પણ તમને આપી દઈશ. તો બસ આજે આટલું જ આમાં આપું છું. નેક્સ્ટ ટાઈમ બીજી વિગત આપીશ. થેન્ક યુ.